હેલો ગાઈઝ, તો હું લાદી લેવા આવ્યો હતો અને લાદી થોડીક ઘટી હતી તો એ લાદી લઈ લીધી છે. જો તમે ટેમ્પો મૂકી દીધી છે અને હવે સિમેન્ટ અને થોડુંક લઈને ઘરે વયા જઈ અને લાઇટ આવો બપોર પછી તો દિવાલ સાફ કરી નાખીએ અને કાલ કડીએ આવવાના છે તો આપણું આખું ઘર પેક થઈ જાય. તો હવે મળવી ઘરે જઈને. હેલો ગાઈઝ, તો જો તમે સિમેન્ટ અમે ભરી લીધી છે અને રસ્તામાં ચા પાણી પીવા ઉભા રહ્યા તો અમારા ગામના 3 છોકરા મને મળી ગયા તો કે મારે ઘરે આવવું છે. તો મેં કીધું બેસી જાઓ તમે તારે ટેમ્પોમાં મજા કરતા જઈ, તગાની મજા લેતા જઈ. તો હવે ઘડીક રહીને એમ બધા નીકળીએ. હેલો ગાઈઝ, તો ઘરે વહી આવ્યો છું હું અને સિમેન્ટ ઉતારી લીધી છે અને લાદીને બધું ઉતારી લીધું છે અને ઉતારવામાં ટેમ્પો થોડોક પાછો લેવડાવવાનો હતો તો એમાં દિવાલ અને ટેમ્પામાં થોડોક રહી ગયો એટલે થોડુંક હેન્ડલ મને વહામાં કહાણું છે તો વહામાં દુખાવો મને શરૂ થઈ ગયો છે. તો બધાને કહેવાનું કે ક્યારે તમે આવું કાંઈ કામ કરતા હો તો મશીનો હારે ક્યારે અવળસંડાઈ કરવી નહીં, થોડુંક ધ્યાનથી કામ લેવું અને શાંતિથી કામ લેવું જેથી શરીર સારું રહે. કેમ કે શરીર સારું છે તો કામ કરવાની મજા આવશે, નહીં તો આપણે અંદવા જઈને તો મજા ન આવે. તો બસ આવું છું છે, કાંઈ બહુ કાંઈ ખાસ છે નહીં પણ થોડુંક દુખાવો થાય છે, રાત ઊંધીમાં મટી જાય અને પછી બસ આપણે બીજું કામ હજી ઘણું બાકી છે ને લાઇટે ત્યાં આરાના આપી નહીં, હવાની વળી ગઈ છે તો હવે ત્યાં સાંજે 6 વાગે આવશે તો લાઇટ વાટે બધું કામ આપણું અટક્યું છે. પણ છતાં હવે સીણે રથોડી છે આપણે પ્લાસ્ટર તોડવું પડશે કેમ કે હવે લેન્ટર સુધી આપણી માળે લેવી છે તો એના માટે મહેનત થોડીક વધારે કરવી પડશે. પ્લાસ્ટર પહેલાં કરેલું છે જે જૂનું એ બધું ઉખાડવાનું છે તો આપણે હાલો હવે એ કામમાં લાગી જાય. જો ગાય આ દિવાલનો સુનો તો કાઢ્યો પણ આવી દિશા થઈ ગઈ છે. તમે જો મહેનત વાળું કામ છે અને આ થતું નથી બરોબર ને પ્લાન નવા દોડાવી છે પણ છેવટે લેન્ટર ઊંધી લાદી તો કરવાની એટલે કરવાની છે.